વાત કરીશું અમરેલીથી। અમરેલીના બગસરા શહેરના કન્યાશાળા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા લારી ગલ્લાઓને હટાવવામાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। જે 2 દિવસ પહેલા આપવામાં આવેલા સૂચનાના અનુસંધાનમાં નગરપાલિકા અધિકારીઓએ કામગીરી શરૂ કરી છે, જેના કારણે વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે। વેપારીઓ અને નગરપાલિકા અધિકારીઓ વચ્ચે તણાવ સર્જાયો છે, જે આ મામલો ઉગ્ર ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને વેપારીઓના ધંધામાં નુકસાન ન થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે। આજ રોજ બગસરામાં જે કન્યાશાળાની આજુબાજુમાં દબાણો હેઠેલા છે તે માનનીય પ્રાંત સાહેબ બગસરા દ્વારા સૂચના મળી આવેલ એ મુજબ નગરપાલિકાની ટીમ, તાલુકા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સંપૂર્ણ સંકલનમાં રહી અને આજે કન્યાશાળાની આજુબાજુમાં જે કાચા દબાણો હતા તે સંપૂર્ણપણે હેઠેલ છે। કન્યાશાળાની આજુબાજુમાં કોઈ પાકા દબાણો ના હોય। નામ છે મોહમ્મદ તોફીક કાદરભાઈ ચૌહાણ અને હું બગસરાના સિપાહીવાળા તાલુકા શાળા કન્યાશાળાના પાછળના વિસ્તારમાંથી બોલું છું અને 2 દિવસની અમને અહીંયા વોર્નિંગ આપી ગયા હતા કે તમે આ ખાલી કરી નાખજો અને બીજા જ દિવસે આવી અને ડિમોલેશન કરી નાખ્યું। મારી માંગણી છે કે અમને આની તાત્કાલિક વ્યવસ્થા કરી દો, કેમ કે અમે હાવ ગરીબ માણસ છીએ। અમે ટકનું લઈને ટકનું ખાઈ છીએ। જો સવારે અમારો ધંધો નહીં ચાલુ થાય તો અમારા બાયડી છોકરા હેરાન થઈ જાય। ઘરમાં અત્યારે બધાને મા બાપને બધાને દવાઓ ચાલુ હોય, બધા અહીંયા નાના માણસો છે।